નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર વિષયાંક પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ ભાગ 3, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. નાણાકીય નીતિ, જેને મોનેટરી પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે નાણાકીય નીતિ છે તેને મોનેટરી પોલિસી, સ્ટેબિલાઇઝેશન પોલિસી, સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નાણાકીય નીતિ એટલે શું? તો કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ, જેને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખીએ છીએ. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો સર્જાય, મંદી સર્જાય, તો એવા સંજોગોમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠા વચ્ચે સમતુલા જાળવવી જરૂરી છે. તો કે અર્થતંત્રમાં જ્યારે નાણાંની માંગ અને નાણાંના પુરવઠા વચ્ચે અસમતુલા હોય છે, ફુગાવો કે મંદી જોવા મળે છે, તો એવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નાણાંના મૂલ્યમાં અસ્થિરતા આવે છે અને તેને પરિણામે અર્થતંત્રમાં પણ અસ્થિરતા આવે છે. અને તેને પરિણામે નાણાંની જે માંગ અને નાણાંનો પુરવઠો છે તેનું સંચાલન એ ખૂબ જ જરૂરી છે. અને આથી જ નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે સ્થિરતા લાવવા માટેની? કારણ કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો જળવાઈ રહે એ માટેનું સંચાલન અને નિયંત્રણ કરતી નીતિ, જેને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે, સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શરૂઆતના વર્ષોમાં ભારતમાં નાણાકીય નીતિનો ઉપયોગ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપના નિયંત્રણ માટે કરવામાં આવતો હતો, પરંતુ હાલમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે. એટલે કે શાક સર્જનના નિયંત્રણ માટે, એટલે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જળવાઈ રહે, વધુ પડતો નાણાંનો પુરવઠો વધી પણ ન જાય અને વધુ પડતો નાણાંનો પુરવઠો ઘટી પણ ન જાય, તો એ માટે શાક સર્જનના નિયંત્રણ માટે નાણાકીય નીતિનો ઉપયોગ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. અને આ નાણાકીય નીતિના વિવિધ સાધનો છે, જેમાં પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. જે પરિમાણાત્મક સાધનો છે તે દરેક સમગ્ર અર્થતંત્રના સમગ્ર ક્ષેત્ર માટે ઉપયોગમાં લેવાય છે, બરાબર. અને ગુણાત્મક સાધનો છે તે માત્ર અમુક જ ક્ષેત્રો પૂરતો જ ઉપયોગમાં લેવાય છે. તો અહીં તમને સૈદ્ધાંતિક વ્યાખ્યા આપી છે, જેમાં મહત્વની વ્યાખ્યા: દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, દેશમાં જે આર્થિક વિકાસ થાય છે એ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને, પ્રજાનું હિત જળવાઈ રહે, આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા, એટલે કે આરબીઆઈ દ્વારા, મધ્યસ્થ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ, એટલે કે નાણાકીય નીતિ. તો આ રીતે અર્થતંત્રમાં ફુગાવો સર્જાય, મંદી સર્જાય, તો એમાં પ્રજાનું હિત જળવાતું નથી. પ્રજાનું હિત ક્યારે જળવાય? જ્યારે આર્થિક સ્થિરતા સર્જાય, બરાબર. આર્થિક સ્થિરતા સર્જાય એને પરિણામે જે પ્રજાઓ હોય છે તેમનું હિત જળવાઈ રહે છે. અને એ રીતે નાણાકીય પુરવઠાને અંકુશમાં રાખવા માટેની નીતિ, જેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે નાણાકીય નીતિ છે તેના સાધનો તમને પૂછાય છે. કેટલીક વાર નાણાકીય નીતિના માત્ર પરિમાણાત્મક સાધનો જ તમને પૂછાય છે, અથવા તો તમને માત્ર બેંક રેટ જ પૂછાય, અથવા તો રિવર્સ રેપો રેટ અને રેપો રેટ પણ પૂછાય છે. તો આવા સંજોગોમાં તમારાથી લખાવવું જોઈએ. તો કે પરિમાણાત્મક સાધનો એટલે શું? પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. જે પરિમાણાત્મક સાધનો છે તે સમગ્ર અર્થતંત્રના દરેક ક્ષેત્રોમાં એક સરખી અસર પહોંચાડતા હોય છે, અને તેથી જ આ સાધનોનો સામાન્ય સાધનો તરીકે ઓળખવામાં આવે છે. અને આરબીઆઈ દ્વારા પરિમાણાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે નાણાંના પુરવઠાની જાળવણી કરવા માટે, નિયંત્રણ કરવા માટે. તો સૌથી પ્રથમ છે બેંક રેટ. તો કે બેંક રેટ દ્વારા આરબીઆઈ કઈ રીતે નાણાંના પુરવઠાને નિયંત્રણમાં રાખે છે, જે વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો બેંક રેટ એટલે શું? જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર લે છે, ઉછીના લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું, અહીં લાંબા ગાળાનું મહત્વનો શબ્દ છે, લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે
તેને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આરબીઆઈ જે ભારતની મધ્યસ્થ બેંક છે તેઓ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડે છે અને તેઓ પ્રજાને ખૂબ જ ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. હવે વ્યાજનો દર વધતા પ્રજા તે ધિરાણ ઓછું લે છે અને આથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે. તો આ રીતે આરબીઆઈ બેંક રેટ વધારીને નાણાંનો પુરવઠો ઘટાડે છે. નાણાંનો પુરવઠો ક્યારે ઘટાડવો પડે? તો કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટાડવો પડે છે અને એ માટે આરબીઆઈ બેંક રેટનો દર વધારે છે. શા માટે વધારે છે? કારણ કે જે વેપારી બેંકો હોય છે તેઓને ધિરાણ લેવાનું મોંઘું પડે છે અને તેને પરિણામે તેઓ ધિરાણ જે મેળવે છે વેપારી બેંકો, હવે એ જે ધિરાણ છે તે તેઓ પ્રજાને ધિરાણ કરે છે. એટલે જે પ્રજાને ધિરાણ કરે છે તે કેવા ખૂબ જ ઊંચા વ્યાજના દરે તેઓ ધિરાણ આપે છે. હવે વ્યાજનો દર ઊંચો હોવાથી જે ગ્રાહકો છે, ધિરાણ લેનાર ગ્રાહકો, તેઓ ઓછું ધિરાણ લે છે અને ઓછું ધિરાણ લેવાના પરિણામે અર્થતંત્રમાં તેટલો નાણાંનો પુરવઠો ઘટે છે. ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારીને નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછો થાય છે, અર્થતંત્રમાં સ્થિરતા સર્જાય છે. હવે જ્યારે મંદી હોય ત્યારે આનાથી ઉલટું, બરાબર, મંદી હોય ત્યારે આરબીઆઈ શું કરે છે? બેંક રેટ ઘટાડે છે. બેંક રેટ ઘટાડવામાં આવે એટલે વેપારી બેંકો ધિરાણ વધારે પ્રમાણમાં લે છે અને પ્રજાઓ હોય છે તે નીચા વ્યાજના દરે તેઓ ધિરાણ મેળવે છે અને આથી તેઓને નીચા વ્યાજના દરે ધિરાણ મળતું હોવાથી તેઓ વધારે પ્રમાણમાં ધિરાણ મેળવે છે અને આ રીતે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને આ પ્રમાણે અર્થતંત્રમાં આપણે સ્થિરતા સ્થાપી શકાય છે. તો જ્યારે મંદીનું વાતાવરણ હોય છે ત્યારે આરબીઆઈ બેંક રેટ ઘટાડે છે, પરંતુ આ જે બેંક રેટ છે તે મુખ્યત્વે લાંબા ગાળા માટે જ ઉપયોગમાં લઈ શકાય છે, બરાબર. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે અને એથી ઉલટું મંદીમાં શું હોય છે? તો કે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે મંદી સર્જાય છે. તો આ રીતે તમે માંગ અને પુરવઠાનો નિયમ ધોરણ 11માં શીખીને આવ્યા છો, બરાબર. તો કે માંગ કરતાં પુરવઠો વધુ હોય છે ત્યારે ફુગાવો સર્જાય અને માંગ કરતાં પુરવઠો ઓછો હોય છે ત્યારે મંદી સર્જાય છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં તમારે મુદ્દા નંબર 1માં સૌપ્રથમ તો બેંક રેટ એટલે શું તેની વ્યાખ્યા લખીશું. ત્યારબાદ કયા સંજોગોમાં નાણાંનો પુરવઠો આરબીઆઈ દ્વારા નાણાંનો પુરવઠો વધારવા માટે આરબીઆઈ દ્વારા બેંક રેટ વધારવામાં આવે છે તે. ત્યારબાદ નાણાંનો પુરવઠો વધારવા માટે આરબીઆઈ દ્વારા બેંક રેટ ઘટાડવામાં આવે છે તે બે મુદ્દા વિશે લખવાનું. ત્યારબાદ ફુગાવો એટલે શું અને મંદી એટલે શું તે લખી શકાય છે. ત્યારબાદ સસ્તા નાણાંની નીતિ અને મોંઘા નાણાંની નીતિ એ મુદ્દો લખવો. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. શા માટે? કારણ કે જે બેંક રેટ હોય છે તે લાંબા ગાળાનો રેટ છે, તે ટૂંકા ગાળામાં બદલી શકાતો નથી. એટલે કે બેંક રેટ દ્વારા આ રીતે નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કરવા માટે અપનાવવામાં આવતો નથી, પરંતુ રેપો રેટ કે રિવર્સ રેપો રેટ દ્વારા ટૂંકા ગાળામાં જે બદલી શકાય છે અને આથી ટૂંકા ગાળામાં નાણાંના પુરવઠામાં નિયંત્રણ લાવવા માટે આરબીઆઈ દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં તમને બેંક રેટ આપ્યો છે જે જુદા જુદા વર્ષે બેંક રેટ નક્કી કરવામાં આવ્યો હતો. અહીં તમને આરબીઆઈની વેબસાઇટ આપવામાં આવી છે www.rbi.org. તો હાલમાં બેંક રેટ કેટલા ટકા ચાલી રહ્યો છે તે તમે આ વેબસાઇટ પર જઈને સર્ચ કરી શકો છો, બરાબર. 2006નો તમને આપ્યો છે 7%. તમને વિકલ્પમાં પૂછાઈ શકે 2006માં બેંક રેટ કેટલા ટકા હતો? તો 7% હતો. હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. વિદ્યાર્થી મિત્રો, રેપો રેટ એટલે શું અને રિવર્સ રેપો રેટ એટલે શું, બરાબર. તો અહીં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે કે ટૂંકા ગાળા માટે જ્યારે નાણાંની જરૂર હોય, કોને? વેપારી બેંકોને. તો
તો કે જ્યારે વેપારી બેન્કોને ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ માટે, 7 દિવસ માટે, 15 દિવસ માટે તો કે ત્યારે નાણાંની જરૂર હોય છે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે અને જે દરે આરબીઆઈ પાસેથી વેપારી બેન્કો નાણું લે છે તે દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જ્યારે વેપારી બેન્કો ખૂબ જ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત હોય છે ત્યારે આરબીઆઈ પાસેથી નાણું જે દરે મેળવે છે તે દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. અહીં રેપો એટલે કે રીપર્ચેસ રેટ, જેમાં તેઓ જામીનગીરી આરબીઆઈ પાસે રાખીને જે દરે તેઓ ધિરાણ મેળવે છે તો તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે. શા માટે વધારે છે? કારણ કે જે વેપારી બેન્કો હોય છે તે ઓછું ધિરાણ લે છે અને તેને પરિણામે જે પ્રજા હોય છે તેની સામે ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. તેથી પ્રજા પણ આવું ધિરાણ ઓછું લે છે અને તેથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો અને ફુગાવો ઘટવા પામે છે. તો કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ હોય છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટાડવા માટે, ફુગાવો ઘટાડવા માટે આરબીઆઈ દ્વારા રેપો રેટ વધારવામાં આવે છે. રેપો રેટનો દર વધારીને તેઓ વેપારી બેન્કો ઓછું ધિરાણ લે અને પ્રજાને ઊંચા વ્યાજના દરે ઓછું ધિરાણ આપે છે. બરાબર. અને આમ પ્રજા ઓછું ધિરાણ લે છે અને તેથી નાણાંનો પુરવઠો અથવા તો ફુગાવો ઘટવા પામે છે. એ જ રીતે મંદીના સમયે તેનાથી ઉલટું. મંદીના સમયે શું કરે છે તો કે નાણાંનો પુરવઠો વધારવા માટે, મંદીની અસર ઓછી કરવા માટે આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવે છે. હવે રેપો રેટ ઘટે એટલે કે વેપારી બેન્કો વધુ ધિરાણ મેળવે છે અને પ્રજા સામે નીચો દરે ધિરાણ કરે છે, પ્રજાને નીચા દરે ધિરાણ કરે છે. તેથી પ્રજા વધુ ધિરાણ લે છે અને તેથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને એ રીતે સમતુલા સાધી શકાય છે. તો આ રીતે રેપો રેટનો દર ક્યારે ઊંચો રાખવામાં આવે અને રેપો રેટનો દર ક્યારે નીચો રાખવામાં આવે. તો ફુગાવો હોય ત્યારે રેપો રેટ વધારે રાખવામાં આવે અને મંદી હોય ત્યારે રેપો રેટ નીચો રાખવામાં આવે છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે અને આવા રેટને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે આરબીઆઈને જરૂર પડે છે, આરબીઆઈને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે તેઓ વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે ટૂંકા ગાળા માટે અને આવા રેટને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય છે ત્યારે વેપારી બેન્કોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ હોય છે. શા માટે વધુ આકર્ષણ હોય છે? કારણ કે રિવર્સ રેપો રેટનો દર વધુ હોય છે એટલે કે વેપારી બેન્કો જો આરબીઆઈને જેટલી રકમ આપશે એના પર તેને વધુ વ્યાજ મળશે. બરાબર. એટલા માટે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. શા માટે આપે છે? કારણ કે રિવર્સ રેપો રેટનો દર વધારે છે અને તેમને વધારે પ્રમાણમાં વ્યાજ મળશે. એટલા માટે આવા વેપારી બેન્કો હોય છે તે આરબીઆઈને લોન કે ધિરાણ આપવા માટે તેમને વધુ આકર્ષણ હોય છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપે છે અને આરબીઆઈને વધારે ધિરાણ આપશે અને તેથી બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. આમ જ્યારે બજારમાં નાણાંનો પુરવઠો ઘટાડવો હોય એટલે કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો સર્જાય અને નાણાંનો પુરવઠો ઘટાડવો હોય ત્યારે આરબીઆઈ એ વેપારી બેન્કો પાસેથી જે રિવર્સ રેપો રેટનો દર હોય છે તે વધુ રાખે છે અને વેપારી બેન્કો પાસેથી ધિરાણ મેળવે છે અને આ જે વેપારી બેન્કો હોય છે તે સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ કરે છે અને એને પરિણામે નાણાંનો પુરવઠો ઘટે છે. એ જ રીતે જો રિવર્સ રેપો રેટનો દર નીચો હોય છે તો વેપારી બેન્કોને એટલું આકર્ષણ રહેતું નથી. પરિણામે તે જે સામાન્ય પ્રજા હોય છે તેમને વધુ ધિરાણ કરે છે અને તેથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. તો આ રીતે ફુગાવા અને મંદીના સમયમાં આ રીતે જે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે તેનો દર વધારીને નિયંત્રણમાં લાવી શકાય છે. તો આ પ્રમાણે આપણે મહત્ત્વના જે નાણાકીય નીતિના સાધનો જોયા તેમાં સૌપ્રથમ આપણે બેંક રેટ જોયો. હવે બેંક રેટનો દર ક્યારે વધારવામાં આવે? તો જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય છે ત્યારે બેંક રેટ વધારવામાં આવે આરબીઆઈ દ્વારા. એ જ રીતે રેપો રેટ પણ વધારવામાં આવે છે અને રિવર્સ રેપો રેટ પણ વધારવામાં આવે છે. પરંતુ બેંક રેટ એ લાંબા ગાળા માટે અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ટૂંકા ગાળા માટે. ટૂંકા ગાળા માટે આપણે ફેરબદલ કરવી હોય તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં
વધારો ઘટાડો કરીને આપણે નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો કરી શકીએ છીએ. તો આ રીતે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય, નાણાંનો પુરવઠો વધારે હોય, ત્યારે નાણાંનો પુરવઠો ઘટાડવા માટે આપણે બેંક રેટ વધારી શકીએ છીએ અથવા તો રેપો રેટ કે રિવર્સ રેપો રેટ વધારી શકીએ છીએ, જે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ જો મંદી હોય છે, અર્થતંત્રમાં મંદી હોય એટલે કે નાણાંનો પુરવઠો ઓછો હોય છે, તો કે નાણાંનો પુરવઠો વધારવા માટે આરબીઆઈ શું કરે છે? બેંક રેટ ઘટાડે છે, રેપો રેટ કે રિવર્સ રેપો રેટનો દર પણ ઘટાડે છે. તો આવા સંજોગોમાં ઘટાડવામાં આવે ત્યારે લોકો ધિરાણ મેળવે છે વેપારી બેંકો પાસેથી, અને તેને પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને એ રીતે અર્થતંત્રમાં સ્થિરતા જળવાઈ રહે છે. અહીં તમને છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટના દર આપ્યા છે, જેમાં ઓગસ્ટ 2016માં તમને રેપો રેટ 6.5% હતો અને રિવર્સ રેપો રેટ 6% હતો. તો અહીં તમને આરબીઆઈની વેબસાઇટ આપી છે, જેમાં તમે હાલમાં કેટલા ટકા રેપો રેટ ચાલી રહ્યો છે, રિવર્સ રેપો રેટ કેટલા ટકા ચાલી રહ્યો છે, તે તમે જાણકારી મેળવી શકો. ત્યારબાદ નંબર 3, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અથવા તો નાણાકીય કટોકટીના સમયમાં વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે, અને આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7% જેટલો હતો. તો કે અહીં જ્યારે નાણાકીય કટોકટી સર્જાય અથવા તો કપરા સંજોગોમાં જે વેપારી બેંકો હોય છે તે આરબીઆઈ પાસે જામીનગીરી ગીરવે મૂકીને, આપણે આપણી ભાષામાં વાત કરીએ તો ગીરવે મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે, બરાબર, જેને આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જેનો દર એ રેપો રેટ કરતાં વધુ હોય છે. ત્યારબાદ નંબર 4, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. રોકડ અનામતનું પ્રમાણ એટલે કે કેશ રિઝર્વ રેશિયો એટલે કે CRR. તમને શોર્ટ ફોર્મ પૂછે છે, CRRનું શોર્ટ ફોર્મ જણાવો, અથવા તો CRR એટલે શું? તો કેશ રિઝર્વ રેશિયો. તો કે જે વેપારી બેંકો હોય છે, આરબીઆઈ હોય છે, આવી જે બેંકો હોય છે તેણે અમુક ટકા જે આવેલી થાપણો છે તેમાંથી અમુક ટકા રોકડ સ્વરૂપે રાખવાના હોય છે. શા માટે રાખવાના હોય છે? કારણ કે જ્યારે ગ્રાહકો તે રકમ માંગે ત્યારે તેમને પરત આપી શકે, એટલા માટે તેઓએ અમુક પ્રમાણમાં રોકડ રાખવી જરૂરી છે. અહીં આરબીઆઈની 1934ની ધારા મુજબ એટલે કે 1934ના કાયદા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણના અમુક ટકા રકમ રોકડ સ્વરૂપે આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું. તો આ રીતે 1934ના કાયદા મુજબ જે વેપારી બેંકો હોય છે તેણે પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. હવે આવી વેપારી બેંકોએ કેટલા ટકા અનામત રાખવાની? તો અહીં આપ્યું છે તમને કે ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2%. 1962 પછી તેમાં ફેરફાર કરવામાં આવ્યો અને જે કુલ થાપણના 3%થી લઈને 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું. તો આ રીતે 1962 પછી 3%થી લઈને 15% જેટલું CRR રાખવાનું નક્કી થયું. આરબીઆઈ મુજબ CRR બદલે છે. તો આ રીતે આરબીઆઈ જરૂરિયાત મુજબ CRR બદલતા રહે છે. અહીં તમને વિકલ્પમાં પૂછાય છે, બરાબર, તો કે 1962 પછી કુલ થાપણના કેટલા ટકા CRR રાખવાનું નક્કી થયું? તો 3%થી 15%. તો આવી જે આંકડાકીય માહિતી છે તે તમારે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે વિકલ્પમાં મૂકી દેવામાં આવે તો તમારો 1 માર્ક્સ ચાલ્યો જાય. એટલા માટે આવી જે આંકડાકીય માહિતી છે તે યાદ રાખવાની. CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, બરાબર. તો કે આ CRRનો મુખ્ય હેતુ શું રહેલો હોય છે? તો કે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે એ માટેનો છે. શા માટે? કારણ કે કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો એકસાથે પોતાની થાપણો
જો પાછી મેળવવા માટે આવે તો એવા સંજોગોમાં બેંકો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોવા જોઈએ તો જ તેઓ ગ્રાહકોને પરત આપી શકશે. એટલા માટે રોકડ અનામતનું અમુક પ્રમાણ આરબીઆઈ પાસે રાખવું જરૂરી છે. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે વપરાય છે. કઈ રીતે? હવે અહીં નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન તરીકે તમને CRR આપ્યું છે. તો કે CRR દ્વારા કઈ રીતે આપણે નાણાંના પુરવઠા પર નિયંત્રણ રાખી શકીએ? તો કે CRR વધે તો બેંકો પાસે શાક સર્જન કરવા માટે ઓછું નાણું રહે છે. કારણ કે CRR વધે એટલે કે રોકડ અનામતનું પ્રમાણ વધે તો તેણે આરબીઆઈને અમુક ટકા રકમ આપવાની હોય છે, બરાબર, રોકડ અનામત તરીકે. પરિણામે તેની પાસે થાપણના અમુક જ રકમ રહે છે, એટલે કે ઓછી રકમ રહે છે. પરિણામે તે ઓછું ધિરાણ કરશે તેમાંથી અને એ રીતે ઓછું શાક સર્જન થશે અને પ્રજાને પણ ઓછું ધિરાણ આપે છે. પરિણામે પ્રજા પાસે નાણાં મર્યાદિત રહે છે, એટલે કે નાણાંનો પુરવઠો પણ ઘટે છે અને ફુગાવો પણ ઘટે છે. એ જ રીતે જ્યારે મંદી હોય છે ત્યારે CRR ઘટે છે અને એને પરિણામે જે વેપારી બેંકો છે તે વધુ શાક સર્જન કરે છે અને પ્રજા પાસે વધુ નાણું આવે છે અને તેને પરિણામે નાણાંનો પુરવઠો પણ વધે છે અને નાણાંમાં સ્થિરતા જળવાઈ રહે છે. તો આ રીતે CRR દ્વારા નાણાંના પુરવઠામાં નિયંત્રણ રાખી શકાય છે. તો અહીં મહત્વનો પ્રશ્ન કે CRR એટલે શું, ત્યારબાદ રોકડ અનામત એટલે શું, ત્યારબાદ રોકડ અનામતના પ્રમાણનો દર, બરાબર, જે 2% જેટલું રાખવાનું નક્કી થયું હતું અને ચાલુ ખાતાની થાપણો પર 5%, જ્યારે લાંબા ગાળાની થાપણો પર 2%. ત્યારબાદ કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR. તો હવે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એ શું છે? તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRRથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણના 25% જેટલું મૂલ્ય ધરાવતું નકદ, સોનું, સરકારી જામીનગીરી વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. તો આ રીતે વેપારી બેંકોએ જે પોતાની કુલ થાપણો છે તેના અમુક ટકા જેટલું સોનું, નકદ, જામીનગીરીઓ રાખવી જરૂરી છે, જેને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વેપારી બેંકો પાસે જે સોનું છે, ચાંદી છે, ત્યારબાદ જામીનગીરીઓ છે તેને SLR તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે. તો કે અહીં આરબીઆઈ દ્વારા SLRનું પ્રમાણ ઊંચું રાખવાનું કહ્યું હોય તો એટલા પ્રમાણે જે બેંકોની થાપણો હોય છે તે ઓછી હોય છે, બરાબર. સરકારી જામીનગીરીઓમાં તેનું રોકાણ વધુ કરવામાં આવે છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવા માટે વપરાય છે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. આ રીતે SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. તો અહીં SLR વધુ હોય તો પ્રજાને ઓછું ધિરાણ મળે અને SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ પ્રાપ્ત થાય છે. SLR ઊંચું હોય એટલે કે સરકારી જામીનગીરી, સોનું અને ચાંદી વગેરેનું પ્રમાણ વધુ રાખવાનું હોય છે. પરિણામે બેંકો પાસે તેટલી થાપણ ઓછી રહે છે અને પરિણામે તે ઓછું ધિરાણ કરે છે અને તેને પરિણામે લોકો પાસે તેટલા નાણાં ઓછા રહે છે. તો આ રીતે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોમાં SLR વધુ હોય તો ધિરાણ ઓછું મળે, એટલે કે નાણાંનો પુરવઠો ઘટે છે અને SLR નીચો હોય તો નાણાંનો પુરવઠો વધે છે. વિરુદ્ધ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. તો અહીં જે કુલ થાપણના 25% જેટલું રાખવાનું નિર્ધારિત રાખવામાં આવ્યું છે તે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ નંબર 6 ખુલ્લા બજારના કાર્યો એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન્સ OMO, જે તમને શોર્ટ ફોર્મ પૂછાય છે એક વાક્યમાં. OMOનું પૂરું નામ જણાવો, ઓપન માર્કેટ ઓપરેશન્સ. તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠા પર નિયંત્રણ રાખવા માટે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જાળવી રાખવા માટે સરકારી જામીનગીરીઓનું ખુલ્લા બજારમાં ખરીદ વેચાણ કરવામાં આવે છે. કોના દ્વારા? આરબીઆઈ દ્વારા. તો એ રીતે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ દ્વારા ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ કરવામાં આવે છે,
જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અર્થતંત્રમાં મંદી હોય છે ત્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદી કરે છે અને તેને પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે ખુલ્લા બજારમાં તે વેચાણ કરે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. તો આ રીતે આરબીઆઈ છે તે ફુગાવા અને મંદીના સમય દરમિયાન નાણાંના પુરવઠા પર નિયંત્રણ લાવવા માટે જામીનગીરીનું ખરીદ વેચાણ કરે છે. કયા સંજોગોમાં ખરીદી કરે છે અને કયા સંજોગોમાં વેચાણ કરે છે ખુલ્લા બજારમાં, એ તમારે યાદ રાખવું જરૂરી છે. જ્યારે મંદી હોય છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા માટે તે સરકાર પાસેથી જામીનગીરીની ખરીદી કરે છે. તેને પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટાડવા માટે ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું વેચાણ કરે છે. તો આ રીતે નાણાંના પુરવઠા પર નિયંત્રણ લાવી શકાય છે. તો નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં ખુલ્લા બજારના કાર્યો પણ મહત્ત્વના છે. ત્યાર પછી અંતિમ નાણાકીય સાધન સ્ટરીલાઇઝેશનની નીતિ. આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટેની સ્ટરીલાઇઝેશનની નીતિ. મિત્રો, સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે શું? તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે. સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે શું? તો કે અર્થતંત્રમાં હુંડિયામણની સમતુલા જાળવવાની નીતિને સ્ટરીલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો કે હુંડિયામણની સમતુલા જાળવવાની નીતિ એટલે શું? જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાઈ જાય છે, સમતુલા રહેતી નથી. તો કે સમતુલા જાળવવા માટે આવી પરિસ્થિતિમાં નિયંત્રણ લાવવા માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત અથવા તો ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે, પોતાનું સરવૈયું સરભર કરે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે. તો આ રીતે જ્યારે પણ વિદેશી હુંડિયામણ આવે કે જાય એને પરિણામે હુંડિયામણના ખાતામાં જે વધઘટ જોવા મળે છે એને પરિણામે તેમાં પુરાંત અથવા તો ખોટ જણાય છે. આ પુરાંત કે ખોટ જ્યારે જણાય છે ત્યારે સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદી કે વેચાણ કરીને પોતાનું સરવૈયું સરભર કરવામાં આવે છે અને આ રીતે નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે. અને આ રીતે આરબીઆઈ દ્વારા સ્ટરીલાઇઝેશનની નીતિ અપનાવવામાં આવે છે. શા માટે? કારણ કે જે વિદેશી હુંડિયામણની ખરીદી અને વેચાણને પરિણામે જે હુંડિયામણના ખાતામાં વધઘટ થઈ હોય છે તેને સરભર કરવા માટે આ પ્રકારની નીતિ અપનાવવામાં આવે છે. તો અહીં નાણાકીય નીતિના આપણે પરિમાણાત્મક સાધનો જેમાં બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ ખૂબ જ મહત્ત્વના છે. પરીક્ષામાં પૂછાય જ છે. એ ઉપરાંત કપરા સમયમાં સ્થિરતા લાવવાની જે જોગવાઈ, ત્યારબાદ રોકડ અનામતનું પ્રમાણ એટલે કે CRR, કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કે SLR, ખુલ્લા બજારના કાર્યો એટલે કે OR, OMR, ત્યારબાદ સ્ટરીલાઇઝેશનની નીતિ ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ નંબર બી, ગુણાત્મક સાધનો. તો વિદ્યાર્થી મિત્રો, ગુણાત્મક સાધનો એટલે શું? તો કે ચોક્કસ ક્ષેત્રોનો વિકાસ કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે ગુણાત્મક સાધન તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે અમુક ચોક્કસ ક્ષેત્રોને અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ગુણાત્મક સાધનો એટલે કે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા હોતા નથી. તો યાદ રાખવાનું છે કે કયા સાધનો દરેક ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડે છે, તો પરિમાણાત્મક સાધનો, અને કયા સાધનોને એક સરખી અસર પહોંચાડતા નથી, તો ગુણાત્મક સાધનો. આ બંને વચ્ચેનો તફાવતનો મુદ્દો થઈ ગયો, બરાબર. તો તફાવત પૂછાય તો તેમની વ્યાખ્યા લખવાની અને આ રીતે બધા જ ક્ષેત્રોને અસર પહોંચાડતી નથી અને બધા જ ક્ષેત્રોને અસર પહોંચાડે છે. ત્યારબાદ નંબર 1, સલામતીની જરૂરિયાત. તો ગુણાત્મક સાધનોમાં સલામતીની જરૂરિયાત, તો કે અહીં જ્યારે વેપારી બેન્કો પ્રજાને ધિરાણ આપે છે ત્યારે એ ધિરાણ પાછું આવે
એ માટે બેંકો દ્વારા ચોકસાઈ રાખવામાં આવે છે. કઈ ચોકસાઈ રાખવામાં આવે છે? તો કે જે વ્યક્તિને ધિરાણ આપવામાં આવે છે એ વ્યક્તિ પાસેથી કોઈ મિલકત, ઘરેણાં, થાપણ, કાર, ઘર, જમીન વગેરે સલામતી કે બાંહેધરી તરીકે લખાવે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવી જે સલામતી પેટે રાખેલી મિલકત છે, સાધન છે, તેને જપ્ત કરી લે છે અને એ રીતે પોતાના ધિરાણની રકમ વસૂલ કરે છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળી રહે અને ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તો એ માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વધતા પ્રમાણમાં સલામતી કે બાંહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. તો આ રીતે આરબીઆઈ દ્વારા વેપારી બેંકોને આદેશ આપવામાં આવે છે. શેનો આદેશ આપવામાં આવે છે? તો કે દરેક વર્ગના જે લોકો છે તેમનો વિકાસ થાય, એટલે કે ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય એ માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વધતા પ્રમાણમાં જો સલામતી કે બાંહેધરી લખાવવામાં આવે તો તેનો લાભ જે તે વર્ગના લોકોને મળે છે અને તેમનો વિકાસ થાય છે. એટલા માટે વેપારી બેંકોને આદેશ આપવામાં આવે છે, જેમ કે ગરીબ ખેડૂત પાસે નહીવત કે મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં સલામતી બાંહેધરી લખાવવામાં આવે છે. તો આ રીતે જે ગરીબ ખેડૂત હોય છે એની પાસે સલામતી તરીકે વધારે બાંહેધરી લખાવવામાં આવતી નથી, પરંતુ જે ધંધાના માલિક હોય છે, ઉદ્યોગો હોય છે, એમની પાસે સલામતી તરીકે મોટા પ્રમાણમાં બાંહેધરી લખાવવામાં આવે છે. તો આ રીતે સલામતીની જરૂરિયાત. ત્યારબાદ માર્જિન જરૂરિયાત. હવે માર્જિન એટલે શું? જ્યારે પણ તમે ધિરાણ મેળવો છો બેંકો પાસેથી અને તેમાં તમે તારણ તરીકે જે મિલકત આપો છો તે મિલકત 1 લાખ રૂપિયાની હોય તો તમને પૂરેપૂરું 1 લાખ રૂપિયાનું ધિરાણ મળતું નથી, પરંતુ તે 1 લાખના અમુક જ ટકા જેટલું તમને ધિરાણ આપવામાં આવે છે. તો જે અમુક ટકા જેટલું જ તમને ધિરાણ આપવામાં આવે છે, જેમ કે 75,000, તો એ જે 75,000 છે તે માર્જિન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો સલામતી કે બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા તો માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને કે વ્યક્તિને મળે છે તો આવી ટકાવારીને ધિરાણનું માર્જિન તરીકે ઓળખવામાં આવે છે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. તો આ રીતે જુદા જુદા વર્ગના લોકો છે એમના માટે માર્જિન જુદું જુદું રાખવાની ભલામણ આરબીઆઈ કરે છે. નંબર 3, ધિરાણની ટોચ મર્યાદા. કોઈપણ વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે, કારણ કે જે આરબીઆઈ છે તેને નાણાંના પુરવઠાનું નિયંત્રણ કરવાનું હોય છે. તો કે આવા જે ગુણાત્મક સાધનો છે તેમાં પણ ચોક્કસ પ્રકારના જે ટકાવારી છે તેના દ્વારા નાણાંના પુરવઠામાં નિયંત્રણ રાખવાનું કાર્ય આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. એટલે કે જે ધિરાણની ટોચ મર્યાદા છે તે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ભેદભાવયુક્ત ભેદ પારખું વ્યાજના દર. ભેદભાવયુક્ત કે ભેદભાવના વ્યાજના દર એટલે શું? તો કે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે. જે અલગ અલગ પ્રકારનું ધિરાણ હોય એના માટે વ્યાજના દર અલગ અલગ રાખવામાં આવે છે, જે આરબીઆઈ નિર્ધારિત કરે છે અને તેને આપણે ભેદભાવ કે ભેદ પારખું વ્યાજના દરની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ડિસ્ક્રિમિનેટરી ઇન્ટરેસ્ટ રેટ. દાખલા તરીકે ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ જ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, જ્યારે કોઈ પૈસાદાર વ્યક્તિ હોય તે ઘર કે કાર ખરીદવા માટે ખૂબ જ ઊંચા દરે ધિરાણ મળે છે. તો આ રીતે જ્યારે મોસ્ટોકની વસ્તુઓ ખરીદવી હોય છે તો તેના પર વ્યાજના દર અલગ જોવા મળે છે, અને જ્યારે ખેતી ધંધાકીય પ્રવૃત્તિ કરવી હોય તો તેના માટેના વ્યાજના દર અલગ જોવા મળે છે. તો કે આ અલગ અલગ પ્રકારના વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે, સૂચવે છે, જેને આપણે ભેદ પારખું કે ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મહત્વનો પ્રશ્ન છે નાણાકીય નીતિના સાધનો, જેમાંથી તમને પૂછાય જ છે. તો આજે જ મુદ્દાસર આ પ્રશ્નોની તૈયારી તમારે કરવાની છે. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો અને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. કેટલીક વાર તમને 3 ગુણમાં નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પણ પૂછાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.